હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં જ રહેવાનું તમારા જય માતાજી બધા મિત્રોનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તમારા વાલા છે ને આપણે સચિનભાઈના ઝાડ જોવા આવેલા છીએ. સચિનભાઈ અહીં બારે ઝાડ મૂકેલા છે ને વાત કરો ને બરકીની નીચે મૂકેલા. તો વિડીયોમાં હું તમને બતાવી બારું આપણે નિકોલનું બારું કેવું છે તો વિડીયોમાં તમને જોવા મળશે. તો બનિયારો હાલો. તો મિત્રો જોવો તમે જોઈ શકો છો, આ છે નિકોલનું બારું. અહીંયા છે ને બંધારો છે, ડેમ છે અને અહીંયા દરિયો છે. એટલે ભાઈ ફૂલ મોજો થઈ જાય ને ભાઈ, વાવાઝોડું કંઈક આવી ગયું ને તો પાણી ઓલી બાજુ પસારે થઈ જાય. એ આપણે હે ને ચોમાસામાં બનાવીશું કાંઈ ને ભાઈ. સચિનભાઈ જો જઈ રહ્યા છે ફૂલ ઉતાર, કારણ કે પાણી છે ને ઝાડમાં ખાલી થઈ જાય. એક ઝાડ કોરું પડી ગયેલું છે તો છે ને આપતા પકી જાય. તો ભાઈ સચિનભાઈ તો એમ પણ સચિનભાઈ જીદા છે. હે ગારો છે ને, જો મિત્રો ગારો કેવો આવી ગયેલો હતો. હા તો મારા વાલા સચિનભાઈ એમ કહે છે કે ભાઈ ગારો નહોતો, બે દીમાં ગારો છે ને ફૂલ આવી જજો. આમ પણ આગળ કેવા તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે સચિનભાઈના ઝાડ. અને આ ઝાડ છે ને કોરું પડ્યું છે ને, ઓલા ઝાડમાં થોડું હજી પાણી છે. તો જો ભાઈ આમ જો ભાઈ જોતા જાય છે. કાંઈ માછલું સઈટું કાંઈ ઝીંગો બીંગો હોય તો હમણાં તમને બતાવો. હા તો ભાઈ અહીંથી મસ્તી નવા ઝાડ છે પણ જો ભાઈ સચિનભાઈ છે ને ઝાડ જતા આવી રહ્યા છે. એક ગુમલો જોવા મળ્યો છે. અમે ગુમલો એક તો મળ્યો છે જોવા. અમે અહીંથી પગ્યા છીએ. અમે બધી ઝાડ છે તો મિત્રો જોઈ શકો છો. બારું એટલે બારું છે. જો અમે તમીરું છે, અહીંયા બરકીટ છે, અહીંયા બરકીટ આવેલી છે, હમેલી છે, હમેથી બરકીટ થાય ચાલુ. અને અહીંયા આપણે જગ્યા મૂકવાની મસ્ત ભેગા છે. ને ભાઈ અહીંયા તો સચિનભાઈ હે ને ઝાડ જોતા આવી રહ્યા છે ને ભાઈ. કી છે એટલે ગુમલા પીડા ત્રીજો ગુમલો નીકળે. બોલો એક બીએ હે એક બે ગુમલા બે ના છે, એક હમે ને એક હમે. ચાર ગુમલા પીડા છે. ઓલું ગુમલું છે મારા અંદાજે. તો હવે છે ને એટલું ઝાડ બાકી છે. અને બારાનો નજારો બતાવી દો તમે તો. હા મિત્રો અહીંયા બારું બહુ જોરદાર બારું હતું. તો ભાઈ છે ને 5 ગુમલા જેટલા નીકળ્યા છે. તો હવે આ ઝાડ છે ને લેવા દેવાનું છે. તો મિત્રો અનોખો ગારો આવી ને ભાઈ ઝાડે પગી ગયા છે. ને ભાઈ આ સચિનભાઈ છે ને ફૂલ મહેનત કરીને ભાઈ ઝાડ મૂકેલા. કારણ કે ભાઈ પાણકા વેવેલ અહીંયા કંઈ પાણકા હતા ને ભાઈ. સચિનભાઈનું કેવું એમ કે જો અહીંયા શાખ ન પડે તો કેવો આપણે મગજવી હોય. એટલે આ ગુંડલી પણ એ રહી જો ભાઈ. જો ભાઈ જો ઝાડ કેટલું માથે સડી ગયું છે. હાલો આમ જઈએ. આવી હાલત થઈ છે. જો આમ જો ગારો જો. ઓય મારા બાપ, આ તો અડધા ખૂજતા પ્રભુ. જો હું કેટલો ખૂદતો હાલું છું. આમ જો ગારો કેવો. મેં કીધું આમ ફરવા નહીં જાઉં તો અહીંથી વીટે ને તો ગારામાં હલવાઈ ગયું. સંભલની દિશા જો સંભલ વરસાદ થઈ ગયા કલેડા ગારામાં ઘૂસી ગયો. બહુ એટલો ગારો આવી. હાલો હે ને હવે ગારો તો પસાર કરવો જ પડશે. હું માથે ચડી જાઉં ત્યાં સુધી કે મેળ નહીં આવે. બાબરિયા આમાં ખબર છે પગ ધોઈ છે. હવે છે ને આ ટપતું યુઝ છે મિત્રો. તો હવે છે ને સચિનભાઈ પોગી જશે ના ઝાડ જોવા. અને આપણે એને બરકીટ પર આંટા મારી જશે ના જવાનું છે ને. ગારો હતો ને એટલે હું એને સાઈડમાં નીકળ્યો બરડા ઉપર. હું આ છે ભાઈ બંધારાનું પાણી. આપણા ડેમનું, ઓલા ડેમનું બંધારો ડેમ. જો અહીંયા કેટલું થાય છે. તો મિત્રો જો અત્યારે આવી ગયેલી છે લીલ છે ને ગારો બધું આવી ગયું લીલ. સચિનભાઈ પોગી રહ્યા છે. તો મેં કીધું લીલ આવીને મિત્રોને બતાવી દો. લીલ મિત્રો લીલ આવે ને લીલ આવે ને એટલે હોંઢિયા આવે, પછી માછલા જોવા મળે. હું ઝીંગા
ઝીંગા તો મળે પણ ઝાડમાં નહીં આવતા, બહુ નવીન કહેવાય યાર, કેમ નહીં આવતા હોય? જરા કમેન્ટ કરી દેજો ને કલેજા, પાછા કરજો યાર, મેં કરતા કર. હાલા એ સમજો જોઈ લો કેટલી લીલ છે આ લીલના ઝીંગા હોંડિયા બધું આવે, મચ્છી આવે, બહુ ઝાઝુ આવે. સચિનભાઈ આપણે બગીચા છે, ઝાડ હમી એક ઝાડ છે તે કાને આપણને માહિતી નહીં મળે. હા હવે અહીંયા તળનું ડૂબે છે. હવે ભાઈ સચિનભાઈ જો બધું ડૂબી ગયું ના હું ભાઈ માવો ખાવો હોય તો આવી જાવ. હાલો ભાઈ જો સચિનભાઈ માવો બનાવી રહ્યા છે. તો ભાઈ અહીંયા છે ને ભાઈ બરડા ઉપર ઊભા એટલે ભાઈ આમાં સોલાવાની બીક લાગે. ભાઈ સચિનભાઈ ધીમે ધીમે ઉતરાશે ને. જો ભાઈ તળનું ડૂબતું હતું ના ઉતરા, તળનું ડૂબતું હતું શું કરો કે હેઠે ભાઈ હલવાઈ ગયેલું હતું. બોલા લ્યા આપણને માછલા આવે એમ તો ભાઈ જો કેમ છે જા એ જલા કે આઈશો તો મિત્રો આપણને જોવા મળ્યું ટોટરું ને ના એક હતો ગુમલોથી. ભાઈ જો સચિનભાઈ અત્યારે કાઢી રહેશે જરૂર એક નીચે જરૂર ત્યાં અમે જો ડૂબકા લઈ છે ભાઈ સચિનભાઈ કાઢી રહેશે ટોટર. આમ જો કેટલા કેટલા પાણીમાં જોઈ રામ જો. હા ભાઈ કારણ કે ભાઈ ઉતાવળ છે અત્યારે કે કારણ કે હે ને કે ભાઈ ને કામ છે ભાઈ, ખેતી કામ કરે ભાઈ, ખેતી કામ કરે છે ને ઝાડ જોવા ફૂલ ફૂલ ઉતાવળમાં આવેલા છે ને હેઠે એરમાં છે એ પીળ્યું રે ગુમલા કાઢી રાખ ગુમલા. હવે ભાઈ કેમ હાલો કાઢીને મળી જાય. તો ભાઈ સચિનભાઈ હે ને ભાઈ જો ઝાડ તો જોઈ નાખ્યું છે ને ભાઈ સચિનભાઈ બહાર આવી રહ્યા છે મીઠું પાણી. તો ભાઈ બીતા બીતા વિજ્ઞાનના ભાઈ ઘૂસી જાય ઝાડો જોવા બોલો. આમાં આવા કાદા હે ને સત્તા ભાઈ ઘૂસી જાય બોલો. ભાઈ જીગર વાળા માણસ એમાં તો ભાઈ જો એક છે ગીમલી એ લગી ગીમલી હાથ ગીમલા પીડા મારા કલે જાવ એક તો મિત્રો લાલ લાલ ઝીંગા પડે બોલો હોંઢિયા આમ જવું ઝાડમાં એ બોલું પડી ન રહે વયું ન રહે જો વયું તો તમે ખેઈ હુંમાં પડી ગયું બોલો. મિત્રો એક સાથે બબ્બે વસ્તુ નીકળ્યું છે ને ભાઈ કદાચ નાખતા જાય છે ભાઈ ટોટર આવે છે મારા અંદાજે. હા બહુ જોવો એમને મારા કલે તો પડીશું બહુ ગારો છે. બે ત્રણ વાર તો પડતા પડતા પતી ગયો મારા કલે છે. પીડો હોત તો બે ફોન તો બધામાં છે આપણે ભાઈ સચિનભાઈનો મોબાઈલ છે ને એક આપણો મારા વાલા પછી પડી તો લોસા છે બાવરિયા હલવા એવું થાય. તો ભાઈ જોતા જોતા આવી રહ્યા છે જો અહીં બધી ઝાડ છે. હા જોઈ લો ભાઈ આમ જોવા આમ જો તો ભાઈ ફૂલ દાજમાં આવી જાય કારણ કે ભાઈ શાક ના પડે તો શું કરવાનું. જો ભાઈ આ ઝાડ અમથી ભાઈ ને હવે બનાવવા કામ કર લાગી જાય. તો મિત્રો વાત કરીને તો ભાઈ આપણે સચિનભાઈના ઝાડ જોઈ નાખ્યા છે અને જે ગુમલા આમ હતા ને એ કંઈ જાય ને કારણ કે ના કાદુ લાડ બધો હતો ને ખૂટી જાય એ પડ્યા રહેવા દીધા ભાઈ કેમ કે પછી મોડકથી કાઢી જવું ને કાઢી જાય ને પછી કે બીજે મૂકવા જવાના. તો ભાઈ કાઢી જાય નિરાતે. ને મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો કારણ કે મચ્છીને બહુ જાદુ પડ્યું ને એટલે તમને કંઈ બતાવ્યું ને તો કમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગ્યો. ને જો આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો શું કરવાનું મારા વાલા લાઈક શેર અને સબસ્ક્રાઈબ. હાલો તો સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દી. તો હવે મળીશું આપણે નવા વ્લોગ સાથે. તાવથી બધાને બાય બાય જય માતાજી.